નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક નવી ભરતી માટેની અપડેટ। તો જે કોઈ મિત્રો અપડેટ મેળવવા માંગે છે આ યુટ્યુબ પ્લેટફોર્મની સાથે આપણી ટેલિગ્રામ ચેનલ જેની લિંક અવેલેબલ છે વિડીયોની નીચે, એકવાર એમાં જરૂરથી જોઈન થઈ જાય। લિંક અવેલેબલ છે વિડીયોની નીચે। દોસ્તો, જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તે થરાદ નગરપાલિકાની છે। ગુજરાત રાજ્યની અંદર થરાદ નગરપાલિકાની અંદર જે ભરતી આવી છે તે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત કામગીરી માટે સિટી મેનેજર SWM ની જગ્યાની ભરતી માટેની છે। ડાયરેક્ટર શ્રી સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત ગાંધીનગરના કાર્યાલય આદેશ ક્રમાંક પ્રમાણે નીચે મુજબની વિગતે તથા શરતો મુજબ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગતની કામગીરી માટે 11 માસના કરારથી ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે। આપની સાદા કાગળમાં હસ્તલિખિત હોય અથવા કોમ્પ્યુટરાઇઝ અરજી હોય તેવા ઉમેદવારોએ માત્ર રજિસ્ટર AD પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસર શ્રી થરાદ નગરપાલિકાને ઉપરોક્ત મથાળાના સરનામે મોકલવાનું છે। છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 સાંજના 4 વાગ્યા સુધીમાં। તો કઈ તારીખ છેલ્લી છે, અરજી કઈ રીતથી કરવાની છે, આશા રાખીશ કે તે બાબત તમને નોલેજ મળી ગયું હશે। હવે વેકેન્સી છે સિટી મેનેજર SWMની 1 વર્ષ અનુભવ માંગેલો છે। સેલરી 30,000 રૂપિયા મળવા પાત્ર છે। BE BTech એન્વાયરમેન્ટ, BE BTech સિવિલ, ME MTech એન્વાયરમેન્ટ, ME MTech સિવિલ એટલે કે એન્વાયરમેન્ટ અથવા તો સિવિલની અંદર જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે, ટેકનિકલ ગ્રેજ્યુએશન છે, એન્જિનિયરિંગ કરેલું છે તો દોસ્તો અરજી તમે કરી શકશો। શરતોની વાત કરીએ તો ₹100નો ડિમાન્ડ ડ્રાફ્ટ વહીવટી ચાર્જ પેટે મોકલવાનો છે। કવર ઉપર સિટી મેનેજરની જગ્યા માટે ઉમેદવારી કરવાની થતી હોય તે જગ્યાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સ્પષ્ટપણે દર્શાવવાનું છે। ઉપરોક્ત મહેકમ સ્વચ્છ ભારત મિશનનો સમયગાળો 2 ઓક્ટોબર 2026 સુધીનો રહેશે, ત્યારબાદ આ મહેકમ રદ થઈ જશે। કરાર આધારિત કર્મચારીઓને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ નિયત કરેલ લાભો મળવાપાત્ર રહેશે। કરારના સમય દરમિયાન બજાવેલ સેવા, નોકરી અન્વયે પેન્શન, ફેમિલી પેન્શન, બોનસ, LTC, રજાના રોકડમાં રૂપાંતર, કોઈ પ્રકારની પેશગી, પ્રવક્તા તેવા કોઈ પણ નાણાકીય કે વહીવટી લાભ મળવાપાત્ર નહીં રહે। છઠ્ઠી શરત છે સરકારશ્રી દ્વારા નિયત કરેલ વેરા ટેક્સ નિયમ અનુસાર કર્મચારીને મળતા ફિક્સ વેતનમાંથી કપાત કરવાનું છે। નિમણૂક પામેલ કર્મચારી કાર્યમથક થરાદ નગરપાલિકા શહેરી વિસ્તાર પર રહેણાંક રાખવાનું રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મથક છોડી શકાશે નહીં। તો આ ઉપર છેલ્લી દોસ્તો અપડેટ છે। આશા રાખીશ ઇન્ફોર્મેશન તમને ગમી હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।